હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે। હવે આપણે આ વિડીયોની અંદર જે કંઈ ઉત્કલન બિંદુ ઉન્નયન છે, ઓકે, ઉત્કલન બિંદુની અંદર વધારો થાય છે। શેના કારણે વધારો થાય છે? તો કે બાષ્પ દબાણ છે, બરાબર। તાપમાનના વધારા સાથે જે કંઈ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ પણ વધે છે। તો જે કંઈ ઉત્કલન બિંદુ ઉન્નયન છે કે જે સંખ્યાત્મક ગુણધર્મ છે, ઓકે, આની આગળ આપણે જોયું હતું કે બાષ્પ દબાણ જે અવનયન હતું એ પણ સંખ્યાત્મક ગુણધર્મ હતું। આપણે એ પણ ચર્ચા કરી હતી કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું, ઓકે। તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું થશે કે જે લોકો અથવા તો જે વસ્તુ છે એ શેના પર આધાર રાખે છે? તો દ્રાવ્ય કણોની સંખ્યા પર, ઓકે, અથવા તો કુલ કણોની સંખ્યા પર, मतलब કે કણોની સંખ્યા પર આધારિત છે। તો એમને આપણે શું કહીશું? તો કે સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ, ઓકે। એમને આપણે શું કહીએ છીએ? સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ। એમની અંદર આપણે બાષ્પ દબાણ અવનયન છે, ઓકે, બાષ્પ દબાણ અવનયન એ આપણે જોઈ ગયા છીએ। નેક્સ્ટ હવે જે આપણે જોવાનું છે એ છે ઉત્કલન બિંદુ ઉન્નયન, બરાબર। એટલે કે ઉત્કલન બિંદુની અંદર જે કંઈ વધારો થાય છે, તાપમાનના વધારા સાથે બાષ્પ દબાણમાં શું થાય છે? વધારો થાય છે, ઓકે। તો આપણે એ જોઈએ। એકમ 5માં અભ્યાસ કર્યો કે પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે, બરાબર। પ્રવાહીનું જે કંઈ બાષ્પ દબાણ છે એ તાપમાનના વધારા સાથે વધે છે। એ તાપમાને ઉકળે છે કે જ્યારે તેનું બાષ્પ દબાણ છે વાતાવરણના દબાણ જેટલું થાય છે। હંમેશા કોઈ પણ પ્રવાહી છે, બરાબર, કોઈ પણ પ્રવાહી છે એ ક્યારે ઉકળે છે? તો કે જ્યારે એમનું બાષ્પ દબાણ છે, બરાબર, એ એક વાતાવરણ થાય ત્યારે છે। સામાન્ય રીતે હવે આપણે સામાન્ય રીતે જો બાષ્પ દબાણની સાપેક્ષે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપવી હોય, બરાબર, બાષ્પ દબાણની સાપેક્ષે આપણે જો ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપવી હોય તો આપણે શું આપી શકીએ કે ભાઈ ઉત્કલન બિંદુ એટલે શું થાય? તો ઉત્કલન બિંદુ એટલે કે જ્યારે, બરાબર, જ્યારે એક વાતાવરણ દબાણ હોય, બરાબર, એક વાતાવરણ દબાણ હોય અને પ્રવાહી છે એ ઉકળે, એક વાતાવરણ દબાણે પ્રવાહી જે ઉકળે છે તો એ બિંદુને આપણે શું કહીએ છીએ? કે એમને આપણે ઉત્કલન બિંદુ છે એ કહીએ છીએ, બરાબર। એક વાતાવરણ દબાણે જ્યારે પ્રવાહી ઉકળે છે, એ પ્રવાહી ઉકળે છે એ બિંદુને આપણે, એ તાપમાનને આપણે શું કહીએ છીએ? જે તે પદાર્થનું ઉત્કલન બિંદુ અથવા તો જે તે પ્રવાહી છે એમનું ઉત્કલન બિંદુ કહીએ છીએ, ઓકે। તો આ તાપમાને હવે ઉદાહરણ તરીકે અહીંયા તમને પાણી આપેલું છે, પાણી છે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે, ઓકે। પાણી છે, એક્ઝામ્પલ ફોર આપણે લઈએ પાણી, તો પાણી છે કેટલા? તો કે 373.15 કેલ્વિન તાપમાને છે એ ઉકળે છે અને એમનું ઉત્કલન બિંદુ છે। કેમ? તો કે અહીંયા જે કંઈ એક વાતાવરણ દબાણ છે કેટલું લાગે છે? બરાબર, એક વાતાવરણ દબાણ 1.013 જેટલું છે, જે કંઈ દબાણ છે એ લાગુ પડે છે, બરાબર। 1.013 અથવા તો એક વાતાવરણ જેટલું દબાણ છે એ લાગુ પડે છે। આપણે છેલ્લા વિભાગમાં એ પણ શીખ્યા કે દ્રાવકનું બાષ્પ દબાણ છે એ હંમેશા દ્રાવણના બાષ્પ દબાણ કરતાં કેવું છે? તો કે વધારે છે, બરાબર। દ્રાવકનું બાષ્પ દબાણ છે એમની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા હતા અને એમના કારણે જ, ઓકે, દ્રાવક છે એ એકલું છે, બરાબર, દ્રાવક છે એ એક છે, એમનું જે કંઈ બાષ્પ દબાણ છે અને દ્રાવક પ્લસ આપણે એમાં ઉમેરીએ છીએ અબાષ્પશીલ દ્રાવ્ય, તો આ એક પ્રકારે શું બની ગયું? આપણું દ્રાવણ બની ગયું, બરાબર। એકમાં ફક્ત ને ફક્ત શું છે? દ્રાવણ છે, અદ્રાવક છે અને એકમાં દ્રાવક પ્લસ અબાષ્પશીલ દ્રાવ્ય છે। તો જ્યારે દ્રાવક છે ત્યારે એમનું બાષ્પ દબાણ કેવું છે? વધુ છે।
પણ જ્યારે દ્રાવક પ્લસ અબાષ્પશીલ દ્રાવ્ય મતલબ કે આપણું દ્રાવણ બની જાય છે, બરાબર, અને એ દ્રાવણની અંદર જે કંઈ બાષ્પ દબાણ છે એ કેવું થાય છે? ઓછું બાષ્પ દબાણ થાય છે. કોની સાપેક્ષે ઓછું બાષ્પ દબાણ થાય છે? તો કે માત્ર ને માત્ર એકલું દ્રાવક છે એમની સાપેક્ષે બાષ્પ દબાણ છે એ દ્રાવણનું શું થાય છે? ઘટે છે. ઓકે, શા માટે ઘટતું હતું એ આપણે વ્યવસ્થિત રીતના સમજેલા કે ભાઈ જે કંઈ પ્રવાહીની સપાટી છે, જે દ્રાવણની સપાટી છે, એ દ્રાવણની સપાટી પર દ્રાવકના અણુની સાથે સાથે દ્રાવ્યના જે કંઈ અબાષ્પશીલ દ્રાવ્ય છે એ દ્રાવ્યના અણુ પણ હાજર હોય છે અને એમના કારણે જ એમનું જે કંઈ બાષ્પ દબાણ છે શું થાય છે? ઘટે છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ કે આકૃતિમાં શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર તાપમાનના વિધેય તરીકે દર્શાવે છે. ઉદાહરણ તરીકે સુક્રોઝનું જલીય દ્રાવણ છે એમનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાન 1.013 બાર છે, અથવા તો આપણે એમને એક વાતાવરણ પણ કહી શકીએ, બરાબર, એક વાતાવરણ પણ આપણે એમને કહી શકીએ. એમના કરતાં કેવું છે? ઓછું છે. સુક્રોઝનું જે કંઈ દ્રાવણ છે એમનું દ્રાવણને ઉકળતું કરવા માટે હવે આપણે શુદ્ધ દ્રાવકના ઉત્કલન તાપમાન કરતાં તાપમાન શું કરીએ છીએ? વધારીએ છીએ. સુક્રોઝનું દ્રાવણ છે તો એ જે દ્રાવકમાં બન્યું છે એ દ્રાવકના ટેમ્પરેચર કરતાં, એ ઉત્કલન બિંદુ કરતાં જે કંઈ સુક્રોઝનું દ્રાવણ બનશે એમાં આપણે તાપમાન શું કરવું પડશે? વધારવું પડશે, બરાબર. તાપમાનને વધારીને 1.013 બાર જેટલું દબાણ કરવું પડે છે. કેમ? તો કે દ્રાવક કરતાં દ્રાવણનું ટેમ્પરેચર હંમેશા કેવું હોય છે? વધારે હોય છે, બરાબર. એટલા માટે અહીંયા સુક્રોઝના દ્રાવણનું આપણે એક્ઝામ્પલ લીધું છે. ઓકે, સૌથી પહેલાં આપણે એક ગ્રાફ આપેલો છે, ગ્રાફને જ સમજી લઈએ. હવે અહીંયા તમને બાષ્પ દબાણ વિરુદ્ધ જે કંઈ ટેમ્પરેચર છે, બરાબર, બાષ્પ દબાણ બાર અથવા તો એટીએમમાં આપણે કોઈ પણ એટમોસ્ફિયર એકમમાં લઈ શકીએ અથવા તો વાતાવરણ, બરાબર, અને તાપમાન છે એમને આપણે કેલ્વિન એકમની અંદર લેવાનું છે. તો સૌથી પહેલાં બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણની દ્રાવક જે કંઈ આ ગ્રીન લાઈન મેં રેડ લાઈન દોરેલી છે દ્રાવકનું બાષ્પ દબાણ અને એમનું ટેમ્પરેચર દર્શાવે છે. હવે આપણને બધાને ખબર છે કે આપણે શુદ્ધ પદાર્થ છે, બરાબર, અહીંયા શુદ્ધ દ્રાવકનું જે કંઈ ટેમ્પરેચર છે એ આપણે શેના તરીકે દર્શાવશું? તો કે T0B. ઓકે, T0B તરીકે દર્શાવશું. અને જે કંઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, મતલબ કે એમનું ટેમ્પરેચર છે એ શેના વડે આપણે દર્શાવશું? તો કે TB વડે, બરાબર. દ્રાવણનું શું દર્શાવશું? ઉત્કલન બિંદુ અથવા તો ટેમ્પરેચર. એ કેટલું છે? તો કે TB. હવે જે કંઈ આ બંને વચ્ચેનો જે કંઈ ડિફરન્સ આવે છે અને એમને જ આપણે શું કહીશું? ઉત્કલન બિંદુ ઉન્નયન, મતલબ કે તાપમાનમાં થતો ફેરફાર, બરાબર, અને એમને આપણે દર્શાવશું ડેલ્ટા TB વડે. ઓકે, ફરીથી એક વખત અહીંયા જે કંઈ છે એ શું છે? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, બરાબર. આ લાઈન જે દેખાય છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. એમના પછીની જે કંઈ લાઈન છે એ શું છે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ છે. અહીંયા દ્રાવણ એટલે શું આવી જશે? શુદ્ધ દ્રાવક પ્લસ દ્રાવ્ય બંને આવશે, બરાબર. અને અહીંયા ફક્ત ને ફક્ત શું છે? દ્રાવક જ છે. દ્રાવકનું જે કંઈ ટેમ્પરેચર છે, જે કંઈ ઉત્કલન બિંદુ છે કેટલું છે? તો કે T0B છે. અને જે દ્રાવણ છે એમનું જે કંઈ ઉત્કલન બિંદુ છે એ કેટલું છે? TB છે. અને આ બંને વચ્ચેનો જે કંઈ ડિફરન્સ છે એ છે ડેલ્ટા TB. તો આ આપણું શું હતું? એક ગ્રાફ હતો. ઓકે, હવે આ ગ્રાફની જે કંઈ સાપેક્ષે આપણે આગળ એક સમીકરણ, જે કંઈ ઇક્વેશન છે એ ઇક્વેશન લેવાના છીએ, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે? ઊંચું છે, બરાબર. એ તો આપણને ખબર જ છે. બાષ્પ દબાણ અવનયનની જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ શેના પર આધાર રાખે છે? તો કે કણોના સ્વભાવ પર આધાર રાખતો નથી, બરાબર. શેના પર આધાર રાખે છે? આપણે શરૂઆતમાં જ કહી ગયા કે કેવો ગુણધર્મ છે? તો કે સંખ્યાત્મક ગુણધર્મ છે. અને એટલા માટે જ
એ કોના પર આધાર રાખશે તો કે દ્રાવ્ય કણોની સંખ્યા પર અથવા તો દ્રાવણની અંદર રહેલા કુલ કણોની સંખ્યા પર આધાર રાખે છે. એમના સ્વભાવ સાથે એમના નેચર સાથે કોઈ પણ પ્રકારનો રિલેશન નથી. 1 મોલ સુક્રોઝનું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ 373.52 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે શું થાય છે? ઉકળે છે. ઓકે, હવે આપણે આગળ જે કંઈ ઇક્વેશન છે એ જોઈએ. ઓકે, હવે આપણે શું જોવાનું છે? ઇક્વેશન. તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે TB છે, બરાબર. T0B એ શું છે તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, બરાબર. ત્યાર પછી છે TB, તો એ છે આપણું દ્રાવણનું ઉત્કલન બિંદુ. T0B છે એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. TB છે એ શું છે તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. ઓકે, ત્યાર પછી આપણું ડેલ્ટા TB છે એ આપણે મેળવવાના છીએ, બરાબર. આપણું શું મેળવવાના છીએ? ડેલ્ટા TB. તો ડેલ્ટા TB બરાબર શું થશે તો કે TB માઇનસ T0B. હવે આપણે આપણો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં શું હતું? અહીંયા ધારો કે આ કોઈ એક શુદ્ધ દ્રાવક માટે હતું, બરાબર, અને આ શેના માટે હતું? શુદ્ધ દ્રાવક માટે, અને આ હતું દ્રાવણ માટે. શુદ્ધ દ્રાવક અને આ આપણું દ્રાવણ. બીજી વસ્તુ કે અહીંયા જે કંઈ આપણને મળતું હતું એ શું હતું? આપણું T0B, અને અહીંયા જે મળતું હતું એ હતું આપણું TB, બરાબર. અહીંયા ધારો કે કોઈ આપણને વાતાવરણ દબાણે, બરાબર, અથવા તો એક ATM અથવા તો 1.013 બાર, મતલબ કે અહીંયા શું હતું? આ બાષ્પ દબાણ હતું, અને આ જે કંઈ હતું એ શું છે? આપણું તાપમાન છે, અને એ શેમાં છે તો કે કેલ્વિનની અંદર છે. ઓકે, હવે આપણને અહીંયા ખબર પડે કે જે કંઈ T0B છે એમના કરતાં TB છે એ શું છે? મોટું છે. મતલબ કે જે કંઈ દ્રાવણ છે એમનું ઉત્કલન બિંદુ શું છે? વધારે છે. એટલા માટે હવે આ બંનેનો આપણે ડિફરન્સ લઈશું, બરાબર. ડેલ્ટા TB અને TB0 અને TBનો જે કંઈ ડિફરન્સ લેશું એ આપણને શું મળશે તો કે ડેલ્ટા TB. આ બંને વચ્ચેનો તફાવત આપણને ડેલ્ટા TB મળશે. ઓકે, તો અહીંયા એટલા માટે જ આ લખ્યું છે. હવે અહીંયા T0B આપણે આગળ ના લખી શકીએ. કેમ તો કે જે કંઈ T0B છે શુદ્ધ દ્રાવકનું જે કંઈ ઉત્કલન બિંદુ છે એ કેવું છે તો કે ઓછું છે, બરાબર. અહીંયા ધારો કે આપણે નંબરિંગ આપીએ તો 0, 1, 2, 3, 4, 5, બરાબર. આવી રીતના નંબરિંગ આપીએ તો જે કંઈ T0B છે કેવું છે? ઓછું છે. કોની સાપેક્ષે તો કે જે કંઈ TB છે એમના કરતાં એમની સાપેક્ષે ઓછું છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? TB માઇનસ T0B. જે કંઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ એમનામાંથી આપણે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે એ આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને એમના કારણે આપણને જે કંઈ ડેલ્ટા TB જે કંઈ ટર્મ મળે છે એમને આપણે કહેશું ઉત્કલન બિંદુ ઉન્નયન, બરાબર. આખી કથા છે એમનું જે કંઈ મેઇન છે ડેલ્ટા TB એ શું છે તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન છે, અને આ એમનું જે કંઈ ઇક્વેશન છે એ છે. ડેલ્ટા TB શું છે, TB શું છે અને T0B શું છે એ આપણે હવે જોઈ ગયા. ઓકે, હવે આપણને એવું કીધું છે કે જે કંઈ ડેલ્ટા TB છે, બરાબર, આપણું ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ મંદ દ્રાવણ માટે, બરાબર, ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ મંદ દ્રાવણ માટે કોના પણ આધાર રાખે છે તો કે મંદ દ્રાવણ માટે એ જે કંઈ મોલાલિટી છે, બરાબર. આપણે આગળ જોઈ ગયા કે મોલાલિટી છે એ શું છે તો મોલાલિટી બરાબર આપણને ખબર છે. મોલાલિટી બરાબર શું થાય છે તો કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, બરાબર, એટલે કે W2 છેદમાં શું થાય છે તો કે દ્રાવકનું વજન, બરાબર, દ્રાવકનું વજન ગુણ્યા
શું થતું હતું? તો કે દ્રાવ્યનો મોલિક્યુલર વેટ એટલે કે દ્રાવ્યનો અણુભાર, બરાબર. આવી રીતના આપણું સૂત્ર હતું. તો એમને હું આવી રીતના લખી શકું કે 1000 ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2. હવે અહીંયા આપણે જોઈએ કે M2 છે એ શું છે? દ્રાવ્યનો અણુભાર છે. દ્રાવકનું વજન કેટલું છે? તો કે W1 છે. W2 એ શું છે? તો કે દ્રાવ્યનું વજન છે, બરાબર. આપણે પહેલાં જ સમજી ગયા છીએ કે 1 છે એમને હંમેશા આપણે દ્રાવક માટે લેશું અને 2 છે એમને આપણે હંમેશા દ્રાવ્ય માટે લેશું. તો આ રીતનું આપણને મોલારિટીનું જે કંઈ ઇક્વેશન છે, બરાબર, મોલાલિટીનું જે કંઈ ઇક્વેશન છે મળે છે. હવે આગળ આપણને શું કીધું કે જે કંઈ ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ કોના પર ડિપેન્ડ છે, કોના પર આધાર રાખે છે? તો કે ડેલ્ટા ટીબી ચલે છે એમ, એટલે કે મોલાલિટી પર આધાર રાખે છે. હવે અહીંયા આપણે આ જે કંઈ મોલાલિટી છે એ ચલે છે એની નિશાની દૂર કરવી હોય તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. ઓકે, તો અહીંયા જે કંઈ કેબી છે કેબી બરાબર હું શું મૂકીશ? તો કે કેબી બરાબર આને આપણે કહીશું ઉત્કલન બિંદુ અચળાંક, બરાબર. ઉન્નયનનો જે કંઈ અચળાંક છે એ કહેશું. હવે અહીંયા આગળ આપણે આમની કિંમત મૂકીએ તો ડેલ્ટા ટી બી બરાબર કેબી ઇન્ટુ એમ. એમ બરાબર આપણે શું મૂકશું? તો કે 1000 ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2, બરાબર, M2 આ આપણે મૂકીશું. હવે અહીંયા જે કંઈ M2 છે, M2 શું છે? તો કે M2 છે એમને આપણે સૂત્રનો કર્તા બનાવશું. તો M2 બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા ડેલ્ટા ટી બી. તો અહીંયા આપણને જે કંઈ મોલિક્યુલર વેઇટ છે, બરાબર, દ્રાવ્યનું જે કંઈ મોલિક્યુલર વેઇટ છે એમનો જે કંઈ અણુભાર છે જો શોધવો હોય, બરાબર, તો એ આપણને કેબી એમનું દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન પ્લસ આપણને જો ડેલ્ટા ટી બી ખબર હોય તો આપણે એમનું મોલિક્યુલર વેઇટ છે એ મેળવી શકીએ. તો આ ઇક્વેશન છે એ આપણે તારવવાનું હતું. હવે આપણે બુકની સાપેક્ષે જોઈ જઈએ તો કે ડેલ્ટા ટીબી ચલે છે એમ, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ થશે. હવે અહીંયા એમ છે એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા મોલની સંખ્યા, મોલાલિટીની વ્યાખ્યા જેવી થાય, બરાબર. અને સમપ્રમાણતા અચળાંકને આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, બરાબર. કેબી જે હતો એમને આપણે શું કહેશું? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. આગળ અથવા તો એમને આપણે મોલલ ઉન્નયન અચળાંક પણ કહી શકીએ છીએ. કેબીનો એકમ છે એ કેટલો થશે? તો કે કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેવી રીતના થશે? તો કે કેબી બરાબર શું થશે? ડેલ્ટા ટીબી અપોન એમ થશે, બરાબર. હવે અહીંયા જે કંઈ ટીબી છે એમનો એકમ તો કિલોગ્રામ જ થવાનો, કેલ્વિન જ થવાનો છે, બરાબર. જે કંઈ ટીબી છે એમનો એકમ શું થવાનો છે? કેલ્વિન થવાનો છે. હવે મોલાલિટી બરાબર આપણે શું કીધું કે મોલાલિટી બરાબર મોલ, બરાબર. જેટલા મોલ ઓગાળીએ છીએ શેમાં ઓગાળવાના છે? તો કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર, 1 કિલોગ્રામ દ્રાવકની અંદર ઓગાળેલા મોલ અથવા તો દ્રાવ્ય કરેલા મોલ, બરાબર. તો એમનો એકમ શું થશે? મોલ પર કિલોગ્રામ. હવે આ એકમ હું અહીંયા મૂકું તો મોલ પર કિલોગ્રામ થયું. એટલે હવે એમનો મતલબ શું થશે કે જે કંઈ કિલોગ્રામ છે એ ઉપર આવશે તો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ છે છેદમાં છે તો મોલ ઇન્વર્સ, બરાબર. આ રીતનું જે કંઈ એકમ છે કોનો? તો કે કેબી, કંઈ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક છે કેબી, એમનો એકમ છે એ આ રીતના આવે છે. ઓકે, નેક્સ્ટ કેટલાક સામાન્ય દ્રાવકો માટે કેબીના મૂલ્યો છે એ તમને કોષ્ટકમાં દર્શાવેલ છે. જો મોલર દળ M2 છે એ શું છે? મોલર દળ
દ્રાવ્યના W2 ગ્રામને W1 ગ્રામ દ્રાવકની અંદર ઓગાળવામાં આવે તો દ્રાવણની જે કંઈ મોલાલિટી છે એ નીચે પ્રમાણે અભિવ્યક્ત કરી શકીએ. મતલબ કે અહીંયા મોલાલિટીનું જે કંઈ ઇક્વેશન છે એ જ સીધું આપણે એપ્લાય કરશું. બરાબર. તો 1000 ગુણ્યા W2 છેદમાં મોલિક્યુલર વેઇટ અને W1 આ કોનું છે તો કે દ્રાવ્યનું. બરાબર. આ કોનું છે તો કે દ્રાવ્યનું. W1 એટલે દ્રાવકનું અને મોલિક્યુલર વેઇટ છે એ પણ શેનું છે તો કે દ્રાવ્યનું મોલિક્યુલર વેઇટ છે. ત્યાર પછી જે કંઈ આપણું સૂત્ર હતું ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. કેબીના કેબી બેઠા રાખ્યા છે અને એમની જગ્યાએ જે કંઈ ઇક્વેશન હતું એને અપ્લાય કરી દીધું. ઓકે. અને એમના પરથી જે કંઈ M2 છે એમને સૂત્રનો કર્તા બનાવી દીધો અને એમના પરથી આપણને આ જે કંઈ ઇક્વેશન મળે છે એ શેના માટે તો કે મોલર દળ નક્કી કરવા માટે, મોલિક્યુલર વેઇટ નક્કી કરવા માટેનું જે કંઈ સૂત્ર છે એ મળે છે. શેની જરૂર પડશે તો કે દ્રાવકનું વજન, દ્રાવ્યનું વજન, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને ડેલ્ટા ટી. ઓકે. એમના પરથી આપણે જે કંઈ M2 છે એ મેળવી શકીએ છીએ. ઓકે. એક્ઝામ્પલ આપેલું છે એ જોઈ લઈએ. તો તમને કીધું છે કે 18 ગ્રામ ગ્લુકોઝ છે એને 1 કિલોગ્રામ પાણીની અંદર ઓગાળેલ છે. બરાબર. 18 ગ્રામ ગ્લુકોઝ છે એમને આપણે 1 કિલોગ્રામ પાણીની અંદર શું કરેલો છે ઓગાળેલ છે. 1.013 બાર દાબાણે પાણી કયા તાપમાને ઉકળશે અને એમનું કેબી છે એ આપણને આપેલું છે. બરાબર. તો હવે પહેલાં તો આપણે ગ્લુકોઝના મોલ શોધીશું. તો ગ્લુકોઝ આપેલો છે છેદમાં એમનું મોલિક્યુલર વેઇટ C6 એટલે 12 ગુણ્યા 6. બરાબર. ત્યાર પછી H12 છે એટલે કે 12 ગુણ્યા 1 અને ત્યાર પછી 6 ઓક્સિજન છે. બરાબર. એટલે કે 16 ગુણ્યા 6. બરાબર. 72 પ્લસ 12 પ્લસ 96. આમના પરથી આપણને જે કંઈ મોલિક્યુલર વેઇટ મળે છે 8 9 બરાબર કેટલા 180 ગ્રામ મોલ પર મોલ ઇન્વર્સ. બરાબર. તો આ આપણને જે કંઈ મળે છે એ આપણને શું મળ્યું મોલિક્યુલર વેઇટ કોનું તો C6H12O6. બરાબર. ગ્લુકોઝનું મોલિક્યુલર વેઇટ મળી ગયું છે. ઓકે. 12 કોના છે અહીંયા તો કે આ 12 જે કંઈ છે કાર્બનના છે. અહીંયા 12 શું છે હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજનનો અને 16 કોના છે તો કે ઓક્સિજનના. બરાબર. તો એ પરથી આપણને 180 ગ્રામ પર મોલ મોલિક્યુલર વેઇટ મળી ગયું છે. દ્રાવકના કિલોગ્રામની સંખ્યા તો કિલોગ્રામ આપણને આપેલા છે 1 કિલોગ્રામ. તો જે કંઈ મોલાલિટી છે મોલાલિટી મળી જાય કેમ કે આપણને શું કીધું આપણે મોલાલિટી એટલે શું કહીએ તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ મોલ. હવે આપણને અહીંયા ઓલરેડી 1 કિલોગ્રામ તો આપેલું જ છે. હવે આપણે એમની અંદર મોલ કેટલા મળ્યા તો કે 0.1 મોલ મળ્યા. તો આપણી મોલાલિટી શું થશે કે ભાઈ 0.1 મોલ કેમાં આપણે ઉમેરીએ છીએ તો કે 1 કિલોગ્રામમાં આપણે ઉમેરીએ છીએ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઉમેરીએ છીએ. તો આપણી મોલાલિટી શું થઈ જશે 0.1 મોલ પર કિલોગ્રામ. ઓકે. તો આપણને મોલાલિટી મળી ગઈ. હવે આપણે પાણી માટે ઉત્કલન બિંદુમાં થતો જે કંઈ ફેરફાર છે એ મેળવવાના છે. આપણી પાસે સૂત્ર શું છે તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી આપણે શોધવાનું છે તો કેબી શું મળશે આપણને કેબી આપણને ઓલરેડી આપેલું છે 0.52. બરાબર. 0.52 અને એમ આપણે શોધી લીધું 0.1. ઓકે. આ રીતની આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે મળી ગયું. બરાબર. 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ 0.1 મોલ કિલોગ્રામ ઇન્વર્સ. એના પરથી આપણને 0.052 કેલ્વિન જેટલું છે જે કંઈ તાપમાન છે એ મળે છે. હવે આ આપણને શું મળ્યું ટેમ્પરેચરમાં થતો વધારો મળ્યો.
પણ આપણે શું શોધવાનું છે કે પાણી કયા તાપમાને ઉકળે છે, બરાબર. આ આપણને શું મળ્યું? વધારો મળ્યો. ડેલ્ટા ટીબી શું છે? આપણો તાપમાનમાં થતો વધારો, બરાબર. ઉત્કલન બિંદુ ઉન્નયન, જે તાપમાનની અંદર વધારો થાય છે એ છે. પણ આપણને શું કીધું છે કે આપણે જે કંઈ ઉકળે છે એ તાપમાન શોધવાનું છે. તો ઓલરેડી આપણી પાસે 373.15 કેલ્વિન તો છે જ ઉત્કલન બિંદુ. કોનું? તો કે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે ઓલરેડી. પ્લસ એમાં વધારો કેટલો થયો? તો કે 0.052 કેલ્વિન જેટલો વધારો થયો. અને આ જે આન્સર આવશે એ આપણો આવશે શું? તો કે ઉત્કલન બિંદુ કે પાણી છે એ ટેમ્પરેચરે શું થાય છે? ઉકળે છે. પાણી ઓલરેડી જોજો, અહીંયા કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજાઈ જશે દાખલા પરથી કે પાણી છે એ એકલું હતું ત્યારે 373.15 કેલ્વિન તાપમાને ઉકળતું જ હતું. પણ જેવું આપણે એમની અંદર 18 ગ્રામ જે કંઈ ગ્લુકોઝ છે, જે કંઈ આપણો દ્રાવ્ય પદાર્થ છે એ નાખીએ છીએ, ઓકે, એમને અંદર ઓગાળીએ છીએ, એટલે જે કંઈ તાપમાન છે એ તાપમાન એમનું ઉત્કલન બિંદુ છે એ શું થાય છે? વધે છે. કેટલું વધ્યું? તો કે 0.052 કેલ્વિન જેટલું છે એ વધે છે. અને એટલા માટે જ આપણે આમને શું કીધું? ડેલ્ટા ટી બી. ઓકે, તો અહીંયા આપણું આ જે કંઈ ઉત્કલન બિંદુ ઉન્નયનવાળો જે કંઈ કોન્સેપ્ટ છે એ શું થાય છે? કમ્પ્લીટ થાય છે, બરાબર. નેક્સ્ટ જે કંઈ છે એ પણ બહુ સિમ્પલ દાખલો છે. જોઈ લઈએ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ તમને ઓલરેડી આપેલું છે. જ્યારે 1.80 ગ્રામ, જ્યાં આ જે કંઈ ઉત્કલન બિંદુ છે ક્યારનું છે? તો કે દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો નથી ત્યારનું છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે એમનું ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે. અને કેટલું થાય છે? તો કે 354.11 કેલ્વિન થયું. દ્રાવ્યનું મોલર દળ ગણો. આપણે લાસ્ટમાં મોલર દળનું ઇક્વેશન જે કંઈ હતું એ તારવેલું, બરાબર. M2. તો એ આપણે શોધવાનું છે. બેન્ઝીન માટે આપણને કેબી આપેલો છે અને ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે આપણે શું કરશું કે જે કંઈ વધારો છે એ શોધશું. ત્યાં શું હતું? આપણને ઓલરેડી વધારો આપેલો હતો અને અહીંયા આપણે વધારો શોધવાનો છે, બરાબર. બે ટેમ્પરેચર આપેલા છે. એક તો દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યા પહેલાંનું અને બીજું દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યા પછીનું ઉત્કલન બિંદુ આપણને આપેલ છે. તો એમના પરથી આપણને તાપમાનમાં, મતલબ કે ઉત્કલન બિંદુ ઉન્નયન જે કંઈ તાપમાનમાં થતો વધારો છે ડેલ્ટા ટીબી એ મળી જશે. કેબી આપણને આપી દીધું છે. તો આપણે હવે એમને પુટ કરીએ તો કે M2 બરાબર શું થશે? કેબી બરાબર 1.8 ગ્રામ આપણે શું ઓગાળીએ છીએ? અબાષ્પશીલ દ્રાવ્ય, બરાબર. એટલે કે ગુણ્યા W2 ગુણ્યા શું થશે આપણું? 1000 કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં 0.88 કેલ્વિન આપણું શું છે? તો કે ડેલ્ટા ટી બી, બરાબર. અને 90 ગ્રામ છે એ શું છે? તો કે આપણું W1. આ જે કંઈ સૂત્ર છે એમની અંદર આપણે મેળવેલી જે કંઈ કિંમત છે એ પુટ કરશું એટલે આપણને આન્સર છે 58 ગ્રામ પર મોલ મળે છે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે શું જોયું? ઉત્કલન બિંદુ ઉન્નયન છે એમના જે કંઈ અલગ અલગ દાખલા છે એ જોયા. એ સિવાય એમનો આખો જે કંઈ કોન્સેપ્ટ છે એ પણ જોયો, બરાબર. મોલિક્યુલર વેઇટ છે કેવી રીતના મેળવી શકીએ છીએ એ પણ જોયું. બાકીનું જે કંઈ નેક્સ્ટ છે થાર બિંદુ અવનયન, સેમ આ જ કોન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.